1000%। જો ભારતીય જનતા પાર્ટી અત્યારે જે આખું સ્ટ્રક્ચર સરકાર અને સંગઠન બેયનું અત્યારે જેમ છે એમ રાખે તો કહું છું, જો એ બદલાવે તો હજી પાછું એવું છે કે જે પ્રજાને લોકભોગ્ય માણસ, ઓરેટરીમાં શ્રેષ્ઠ હોય તે, માનવતાની ચરમસીમા વાળો, નૈતિકતા, કુદરતનો ડર રાખનારો એવો વ્યક્તિ હોવો જોઈએ. સરકાર એને તો કહેવાય છે. આપણને ખબર પડે છે કે સાગઠિયાના આટલા ફાર્મ હાઉસ અને આટલા પેટ્રોલ, સરકારને ખબર ન હોય તો બેવકૂફ ગણાય. તો એને રાખીને ફાયદો શું છે? એને આપણે કરતા વધુ ખબર છે. એસઆઈટી ને ખબર ન હોય કે આમાં કયા અધિકારીને શું રોલ છે, હું પત્રકારોએ શોધી કાઢવાનું, પ્રજાએ કહેવાનું ના, પ્રજાને ખબર હોય, તમને ખબર ન હોય, તમારે એસઆઈટી નું ધોઈ પીવી, આ બધાને બધી ખબર છે. આ તો ઉલ્લુ બનાવે છે. એટલે જ હું કહું છું કે જો આમ ને આમ સ્ટ્રક્ચર રહ્યું સરકારનું અને સંગઠનનું, તો લખી રાખજો, ઉલટી ગિનતી શરૂ હો જાયેગી ભારતીય જનતા પાર્ટીની 1001%. સિવાય કે એ પોતે આખું ટ્રેમેન્ડસ ફેરફાર કરે તો સંભવ છે કે કદાચ રૂજ વળે. બાકી ગુમડું તો છે, થઈ તો ગયું છે, કદાચિત રૂજ વળે. બેન, પહેલા જ આપણે કીધું કે અત્યારે રાહુલ ગાંધી પાર્ટ 2 એ જે છે એ ટ્રીમન્ડસ ફેરફાર સાથેનું આપણે જોઈ રહ્યા છીએ, નજરાણો. અને જેને દુનિયાભરમાં નંબર 1 નેતા કહેવાય છે, ઓરેટરીમાં જેની કોઈ ખામી નહીં, જેને જ્ઞાન વિજ્ઞાન કે પરિશ્રમની પરાકાષ્ઠા, એના વિશે આપણે બધા કસમો ખાઈ શકતા હોય એવું જે વ્યક્તિ છે નરેન્દ્ર મોદી, પહેલી વખત એને આપણે નિસ્તેજ એવા જોઈ રહ્યા છીએ. અને આપણે એને ડિફેન્સમાં રક્ષણ કરતા હોય એવી રીતે જોઈ રહ્યા છીએ, આક્રમણ કરતા હોય એવી રીતે નહીં. અને પહેલી વખત એવું બન્યું કે સરકાર મજબૂર છે, વિપક્ષો મજબૂત છે. અને આપણે કહું, જે અમદાવાદમાં પથ્થરબાજી થઈ એમાં શું છે, હિન્દુ ધર્મને વિશે કઈ બોલ્યા છે એનાથી કઈ બહુ આ લોકો ફાટી પડ્યા એવું નથી. એ તો ઉલ્લુ બનાવે છે. ખરેખર જો હિન્દુ ધર્મ વિશે ખરાબ બોલ્યા હોત તો અમદાવાદમાં હું 200-500 જણા જ હિન્દુ છે, આખું અમદાવાદ બીજું કોઈ વિધર્મી છે? બધા કાં ના ઉમટી પડ્યા? બધા સમજે છે. આ તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય ને એવી રીતે ઓર્ગેનાઇઝ તમારી વ્યવસ્થા છે આ બધી. કે બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદની એની ભગીની સંસ્થા છે ભારતીય જનતા પાર્ટીની, એને હુશો કર્યું એટલે ત્યાં જઈને હો કરી આવ્યા. ભાઈ, એમાં ખૂંચ્યું છે શું શબ્દ? જે રાહુલ ગાંધીએ કીધું કે હમ ગુજરાત ભી જીતેંગે, આ વાક્ય છે ને એ ઓલા હિન્દુ ધર્મને ગાળ દીધી એના કરતા વધુ આ લોકોને ખૂંચ્યું. કારણ એવું છે કે શક્ય છે, પાછું એ જે બોલ્યા છે ને આમાં એવું છે, તમારી નબળી નાળ જો મને ખબર હોય અને એના વિશે હું કાંઈક પણ બોલું ને તો હું અનાયાસે બોલ્યું હોય તોય તમને એ લાગી આવે. મને તો ખબર જ ન હોય, હું તો અનાયાસે બોલ્યો હોઉં, પણ તમને એમ લાગે કે આને કાંઈક નક્કી ખબર છે એટલે તમે સ્વાભાવિક જ મારી ઉપર રીસાવ, ખીજાવો તો ગમે તે કરો, કારણ કે તમને તો તમારી ખબર હોય છે. એના જેવી આ વાત છે કે ભારતીય જનતા પાર્ટીને અત્યારે ભય ગરી ગયો છે. ભય શું ઘૂસી ગયો છે? જિલ્લા તાલુકા પંચાયતની હમણાં આવનારી ચૂંટણી અને મહાનગરપાલિકાની જ્યારે પણ ચૂંટણી કરવાની આવે, જો આને આ સ્થિતિ જેવી અત્યારે છે એવી રહી તો અત્યારે સ્થિતિ સુધરી જાય તો સારી વાત છે. આપણે કોઈના શત્રુ નથી. લોકતંત્રમાં વિપક્ષ ને શાસક બંને આવા હોવા જ જોઈએ, પણ અત્યારે શાસક પક્ષનું પરડું સાવ તળિયે છે. વિપક્ષોથી એની હાઈપ બહુ જ ચડી ગઈ છે, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના પાઇપે. તો એ બધાને જે કીધું કે અમે ગુજરાત જીતેંગે, એ જે વાત કરી છે એ કઈ રીતે કીધી છે? અત્યારે તમે જાણો છો કે જિગ્નેશ મેવાણી હાહાકાર મચાવી રહ્યા છે. આમ તો કોંગ્રેસ પછી એની પાછળ છે, પણ એણે જે જાગતું પડ કર્યું છે જિગ્નેશ મેવાણીએ, એ એવો સિતારો અત્યારે ચમકીને કોંગ્રેસમાં ઉમટ્યો છે કે ઉપસ્યો છે કે આખા ઓલા કે ને 240 पे भारी, एक अकेला 240 पे भारी. કાલે એવું આવ્યું હતું રાહુલ ગાંધી વિશે, એવું કહેવાતું હતું જેમ નરેન્દ્ર મોદી એક વખત કીધા હતા ને કે એક અકેલા સબ पे भारी, એવું આની પહેલાના ટર્મમાં મોદી બોલ્યા હતા. તો હવે જયારે રાહુલ ગાંધીએ ગઈકાલે લોકસભામાં હાહાકાર પ્રથમ દિવસે મચાવ્યો તો એના વિશે સોશિયલ મીડિયામાં આવ્યું કે એક અકેલા 240 पे भारी, એટલે કે ભારતીય જનતા પાર્ટીના 240 એમપીસ જે છે એની ઉપર એક અકેલા ભારી. એમ હવે એક જિગ્નેશ મેવાણી સબ पे भारी हो रहा है. ગુજરાતના 156 ધારાસભ્યો અને 5 હમણાં બીજા આવ્યા, 6 ને 5 11, 171. એ જે ધારાસભ્યો છે એની ઉપર એક અકેલા એટલે કે જિગ્નેશ મેવાણી એ ભારે થઈ પડ્યા છે. શું કામ? એને રાજકોટ જે છે ભારતીય જનતા પાર્ટીનો હબ છે, એનું કેન્દ્ર છે, એનું મેઇન એપી સેન્ટર છે ભારતીય જનતા પાર્ટીનું, એમાં સફળતમ કહી શકાય એવો બંધ પડાવી જાણ્યો. એ બહુ મોટી ઘટના છે ને બહુ મોટો ફેરફાર છે. મેં આપની પહેલા આની વાત કરી ને કે એક વાઇબ્રેશન જે છે ચેન્જ થઈ રહ્યું છે. નેચરલ જસ્ટિસ, કુદરતી રીતે. આમાં કોઈ પ્રહાર કે કોઈ પ્રચાર કે કોઈ બીજું રણનીતિ કે કોઈ વાકાતરાહી વાત નથી.
જિજ્ઞેશ મેવાણીને તો અડધા પડધા આમ ખાલી નામથી ઓળખતે કોઈએ જોયા નહીં હોય ને એ આ બાજુના નથી, એ બાજુના છે, વડનગર વગેરે એ વિસ્તારના છે, તો પણ અહીંયા અત્યારે એની ભૂમિકા હીરો જેવી થઈ ગઈ અને બધાએ બંધ પાડ્યો ખરો રાજકોટે. અને હવે એક આશા જન્મની પછી એના ઉપરથી જિજ્ઞેશ મેવાણી એમ કીધું કે આ તો ખાલી રાજકોટની દુર્ઘટનાની વાત છે, કરુણાંતિકાની. હવે મોરબી પુલ દુર્ઘટના છે, તક્ષશિલા સુરતનું છે, હરણીકાંડ વડોદરાનું છે, અમદાવાદનું કાંકરિયા તળાવ વાળું છે, અને પછી અહીંયા મોલ જે અહીંયા રાજકોટમાં જે થયું હતું કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ વળી ગયા, આ બધી જ કરુણાંતિકાઓ જે છેલ્લા 10 વર્ષમાં આવી અનેકો જે થઈ છે એમાં 2073 લોકો મરી ગયા છે. તમે કલ્પના કરો બેન, 2000 લોકો આવી માનવીય ભૂલોને કારણે એક તો ગુજરી ગયા છે અને એના ઓરિજિનલ જે પાપી છે એને સજા નથી થઈ. એટલે એ બધાની સંવેદના જે છે લઈને હવે જિજ્ઞેશ મેવાણી ગાંધીનગર કૂચ કરવાના છે. એ કૂચમાં તો બીજું જે થવાનું થાય, પણ ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે આ સહાનુભૂતિની સુનામી જે છે એ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીને તો કોઈ પણ ભોગે એ વળોટી જવાની છે, આખી ફેંદી મારવાની છે. એટલે આપણે જેમ કીધું તેમ કે હવે આ લોકોને એમ લાગે છે કે સમથિંગ ઇઝ રોંગ, લોકમાનસ પલટાણું છે અને નક્કી કંઈક જુદું થવા જઈ રહ્યું છે. જે અજરા અમર શાસન અહીંયા ગણાતું હતું, ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિકલ્પ નહોતું એવું ગણાતું હતું, એને બદલે અત્યારે સક્ષમ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ અત્યારે આગળ વધી રહ્યું છે. અને જો ભાજપ એમાંથી કોઈ પણ ભોગે પગલા નહીં લે, હજી હું કહું છું ને કે આપણી વાતને એને ટીકા રૂપે લેવી ન જોઈએ, કારણ કે એને કોઈ સાચું કહેનારું નથી. બધા મૃદુ મક્કમ કરી અને બાપાને ફૂરડે ચડાવ્યા કરે છે અને ભાઈ હરસંઘવી છે તો એને બધા બહુ સારું કલબલિયા બગાડ્યા કરે છે, એટલે એ રાજી રહે છે. ખરેખર એને કડવી છતાં સાચી વાત કેવી જોઈએ કે ભાઈ તમે કરો છો ધબોય નમાહા છે, પ્રજામાં ભયંકર આક્રોશ છે. એક પાવલું તમે 10 વર્ષથી, આમ તો 30 વર્ષથી, પણ આપણે છેલ્લા 1 દાયકાથી તમે કયો ગુજરાતને તમે મોડલ સ્ટેટ કે આખી દુનિયામાં ગધેડો કરો છો. એક પાવલું કોઈ તમે એસટીમાં ઘટાડ્યું નથી, એક પાવલું તમે કોઈ લાઇટ બિલમાં ઘટાડ્યું નથી. મોંઘવારી ચરમસીમાએ છે, શિક્ષણ માફિયા ફાડી ખાય છે, હોસ્પિટલમાં કૂતરા રખડે છે, નિહાળીમાં સાહેબું નથી, માસ્તરું નથી. શેનું મોડેલ આ બધું તમે કહો છો? એટલે આ બધું, અને બધાને એવોર્ડ મળ્યા કરે છે. રામ જાણે શેના એવોર્ડ મળે છે? ગુડ ગવર્નન્સ ને હમણાં ભાઈને એવોર્ડ મળ્યા, ભૂપેન્દ્ર પટેલ ને લ્યો ગુડ ગવર્નન્સ. હવે અહીંયા આખું ગામે ડુંગરે કાદુ તારા ડાયરા બધે હળગે છે, તો શેના ગુડ ગવર્નન્સ? એટલે આ બધું ઘરના ભુવન ઘરના દાખલા વાળી છે. ઈ એને કાં તો આમ છે ને, એને કોઈ સાચું કહેનાર નથી, કારણ કે દરેકને શું છે, સારું કહીને કાંઈક લોચો લઈ લેવો છે. હું આગળ હર્ષ સંઘવીના વખાણ કરું, તમારા જેવા 2-4 વિડીયોમાં જે ખોટા વખાણ જેને કહું એવા કરું તો સંભવ છે કે કોઈ ભાજપવાળા આવીને મને કે વાહ બહુ સારું સાહેબ, તમે બહુ સારું કીધું. પણ હું એમ કહું છું કે એક તો આપણે પત્રકાર છે, બોલવાની અભિવ્યક્તિની આઝાદી છે, સાચું બોલવું જોઈએ. એના તો આપણને લોકો આપણું છાપું શું કામ લે છે કે વાંચે છે? આપણો ધર્મ શું છે? સત્યમેવ જયતે, સાચું કહેવાની વાત છે. તો સરકારે આની વાતને લેવી જોઈએ. તો માણસ તો કહે છે, આપણે કઈ એના શત્રુ નથી. ભાઈ તમને પ્રજાએ મત આપ્યા છે, તમે કઈ ઉપકાર નથી કરતા. તમને ટ્રસ્ટી ભાવે સરકારમાં બેસવાની વાત કરી, તમે તો હાંડ થઈ ગયા. તો એવું ક્યાંથી હાલે? અને તમે કોઈનું હકારો નહીં, કોઈને યાદ ન કરો, કોઈની કઈ વાતને મંજૂર ન લો. આ 4 લાખ રૂપિયા આપી દીધા, છોકરા 4 લાખમાં છોકરા મળે, કઈ બજાર છે કે ભાઈ 4 લાખમાં છોકરા ગોતી આવે જેનો વંશ વિલો નીકળી ગયો એટલે શું? તો તમે એના પરિવારને જઈને કેમ ન કીધું કે ભાઈ લાવો, તમે અમારાથી ભૂલ તો થઈ જ ગઈ છે, હવે તમે ડિમાન્ડ કરો, તમારી શું ઈચ્છા છે એ પ્રમાણે અમે પાપીને સજા કરીએ તો ખેર, પણ તમારા દીકરાના જવાથી તમે જે ખાલીપો અનુભવો છો, લાવો અમે તમારા દીકરા થઈ જાય એવું શું કામ ન કે? રાજા દશરથે શ્રવણના માવતરને શું કીધું? ભૂલથી શ્રવણ મરી ગયો, શબ્દ વેધી બાણ માર્યું. શ્રવણ તો પાણી ભરતો હતો, પાણીના ઘટાનો અવાજ આવ્યો અને એમ લાગ્યું કે પાણી પીવે છે, એટલે દશરથ રાજાએ બાણ માર્યું, મરી ગયો શ્રવણ. તો રાજા હતા પોતે, અયોધ્યાના નરેશ, અને બીજું ઓલાના માવતર તો અંધ હતા, એને તો જોયા જ નથી કોણે મારા છોકરાને મારી નાખ્યો. તો તમે જુઓ નૈતિકતાની ચરમસીમા કોને કહેવાય? એ રાજા એના પગમાં પડ્યો, અને દશરથ રાજાને એને કીધું, અને શ્રવણના માવતરને તમારા છોકરાનું ભૂલથી મારાથી એના પ્રાણ હરાઈ ગયા છે. હવે તમારી પાસે 2 ઓપ્શન છે. નંબર 1, તમે જો કહેતા હો તો હું તમારો શ્રવણની જેમ તમારો દીકરો બનીને રહું, તમને માવતર તરીકે દત્તક લઉં ને આખી જિંદગી તમે જીવો ત્યાં સુધી સાચું. અને જો તમને એ વાત મંજૂર ના હોય તો આલ્યો મારું બાણ, તમે હરી લ્યો મારા પ્રાણ. આનું નામ કહેવાય રાજા. એને રૈયત ઉપર રાજ કરવાનો અધિકાર છે. કરુણાથી સભર હોય એને રાજા કહેવાય.
મૃદુ ને મક્કમ બોલવાથી કઈ નથી થતું. તો એવા રાજા, જ્યારે કે રાજાશાહી હતી, એની ઈચ્છા પડે તો શ્રવણના માવતર નહીં માર નાખે, એવી તો તાકાત હતી ને, સામે કોઈ બોલનારું હતું નહીં. પરંતુ રામ રાજ્યનું ગુજરાતી એ છે કે અનુક્રમણિકા ન ખોરવાય. જ્યારે ઋતુગત ફળ આવે, ક્યારેય કોઈ દી બાપની હાજરીમાં દીકરાનું મૃત્યુ ન થાય, ક્રમાનુસાર જ થાય. અને મન વચન કર્મથી વિકાર ન જન્મે, તાળું ને ચાવીનો જન્મ જ ન થાય. શું કામ? કોઈ દિવસ અવિશ્વાસની પળ જ ઊભી ન થાય. આવું શ્રેષ્ઠતમ જેને કહેવાય એને રામ રાજ્ય કહેવાય. તો એવી સ્થાપવાની તો ત્યારે મૃદુ ને મક્કમ આપણા ગુજરાતના સરકારને એવી તો છેલ્લા 3 દશકાથી તક આપી છે. તમારા સિવાય તો કોઈ સરકારમાં છે નહીં, વિપક્ષ નામે કઈ હતું નહીં. તમે હતું એ થોડું ઘણું તમે ખેહવી લીધું, હવે તમારી પાસે કઈ રહેવા દીધું નથી. તો તમારી અત્યારે કોંગ્રેસના 13 ધારાસભ્યો છે, બાકી અડડ હું કે બધા પોતાના ભાજપમાં લઈ ગયા, જેમ કરી નાખ્યું. તો હવે હું તમને કહું, આટલી પ્રચંડ બહુમતી તમને સરકાર આ પ્રજા આપે છે, તો એ પ્રજાનો કઈ વાંક છે?